લાજપોરમાં એક 17 વર્ષીય હિન્દુ તરુણીને મુસ્લિમ આધેડ ભગાડી જતા મામલો તંગ બન્યો હતો, જો કે પોલીસે સ્થળે દોડી જાય વાતાવરણ બગડે તે પહેલા તેની પર નજર રાખી છે। સુરત પોલીસ કોઈ પણ અનિચ્છનીય બનાવને રોકવા માટે એલર્ટ મોડ પર છે। તે કેટલાક લોકો કોમી વૈમનસ્ય ફેલાવવાનું કાવતરું પણ કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। તે સુરત શહેરના લાજપોર ગામની ઘટના સામે આવી છે, જે એક નરાધમે 4 બાળકોના પિતા હિન્દુ તરુણીને ભગાડી જતા ગામમાં વાતાવરણ ગરમાવામાં આવ્યું હતું। જોકે સચિન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલાની તપાસ શરૂ કરી છે અને વાતાવરણ બગડે નહીં તેના પર પોલીસે નજર રાખી છે। 4 સંતાનો હોવા છતાં નરાધમ 17 વર્ષીય કિશોરીને ભગાડી ગયો હોય, જેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 8/10/2022ના રોજ એક નાબાલિગ બાળાને પુખ્ત વયનો પુરુષ લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ છે। આ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળનો ગુનો દાખલ થયેલો છે અને બાળાને તથા આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। મોબાઈલ આધારે તે ઉપરાંત કઈ તરફ ગયેલા છે એ બાબતે પણ સીસીટીવી કેમેરાની તપાસ ચાલી રહેલી છે। તે ઉપરાંત તેમના સગા સંબંધીઓ તથા એમના મિત્ર વર્તુળોને પણ આ બાબતે મળવાની જ્યાં જ્યાં શક્યતા હોય તે તમામ જગ્યાએ તપાસો ચાલી રહી છે। સર, આરોપીને કોઈ મોબાઈલ લોકેશન કોઈ મળ્યું હોય કે કોઈ વસ્તુ મળી હોય, એમાં ક્લુ મળ્યું હોય? એ આધારે કોઈ હજુ ક્લુ મળેલો નથી। તો આરોપીની ઉંમર કેટલી હોય છે? આરોપીની ઉંમર આશરે 45 વર્ષની આસપાસ છે। હાલ તો લાજપોરમાં 17 વર્ષીય હિન્દુ કિશોરીને મુસ્લિમ આધેડ ભગાડી ગયો હોય, જેને લઈને ગામમાં વાતાવરણ તંગ બનવા પામ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।